ચલો આપણે કરીશું શાંતિ અને એનર્જી આપતું પાવરફુલ અફર્મેશન. અફર્મેશન એક હકારાત્મક વાક્યોનું ટૂલ હોય છે. તો એના માટે તમે તમારી કમ્ફર્ટેબલ આરામદાયક પોઝિશનમાં બેસી જશો યા તો તમે સૂઈ જશો, જેમાં તમને કોઈ જ તકલીફ ના પડે. હવે તમે હળવેથી આંખો બંધ કરો. પૂરા શરીરને એકદમ ઢીલું છોડી દેવાનું છે. એક ઊંડો શ્વાસ અંદર અને ધીમેથી શ્વાસ બહાર છોડો. એક ઊંડો શ્વાસ અંદર અને ધીમેથી શ્વાસ બહાર. માતાજીનો પ્રેમાળ અને પવિત્ર પ્રકાશ તમારી આસપાસ પથરાઈ રહ્યો છે, તેનો અનુભવ કરો. પછી મનમાં વિચારો, મારું શરીર સંપૂર્ણપણે સ્વસ્થ છે. મારી થાઇરોઇડ ગ્રંથિ માતાજીના આશીર્વાદથી પરફેક્ટ અને હેલ્ધી રીતે કામ કરી રહી છે. મારું બ્લડ સુગર લેવલ હવે સંપૂર્ણ કંટ્રોલમાં અને નોર્મલ થઈ રહ્યું છે. મારી અંદર એક નવી ઉર્જા, નવું ચૈતન્ય અને તાજગીનું વહન થઈ રહ્યું છે. હું દરરોજ મારી જાતને વધુ સક્રિય, હેલ્ધી અને મજબૂત અનુભવી રહી છું. હું મારી દરેક તકલીફમાંથી ખૂબ જ સહેલાઈથી અને સકારાત્મક રીતે બહાર આવી રહી છું. મારું શરીર કુદરતી રીતે જ હેલ્ધી બની રહ્યું છે. હવે નવરાત્રિનો સમય આવી ગયો છે. તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. જુઓ તમે કેટલા ઉત્સાહ અને ભક્તિભાવથી માતાજીના મંડપ અને મંદિરનું શણગાર કરી રહ્યા છો. રંગબેરંગી ફૂલોની સુગંધ, ચમકતી લાઇટો અને મા અંબેની દિવ્ય મૂર્તિ તમારી સામે છે. દરેક ફૂલ અને શણગારની સાથે તમારી અંદર પણ એક નવો આનંદ અને હકારાત્મકતા ખીલી રહી છે. માતાજીની કૃપાથી તમારું શરીર પવિત્ર, શક્તિશાળી અને રોગમુક્ત બની ગયું છે. આ પોઝિટિવ શક્તિ જ તમારું સાચું સ્વાસ્થ્ય છે. તો તમારા બંને હાથ જોડીને માતાજીનો આભાર માનો. તમારા શરીરમાં વહી રહેલી આ નવી ઉર્જાને મહેસૂસ કરો. તમે ખૂબ જ હળવાશ અનુભવી રહ્યા છો. તમારું મન એકદમ પ્રફુલ્લિત થઈ ગયું છે. ધીમે ધીમે તમારું બધું જ ધ્યાન શ્વાસની ક્રિયા પર પાછું લાવો. શ્વાસની ક્રિયાને બંધ આંખોએ જોવાનો પ્રયત્ન કરો. એક ઊંડો શ્વાસ અંદર ભરીશું. ધીમેથી શ્વાસ છોડીશું. હવે તમારી હથેળીઓને ઘસીને આંખ પર મૂકો. હવે ચહેરા પર એક સુંદર સ્મિત સાથે ધીમેથી આંખો ખોલવાની છે.
અને આપણે આભાર વ્યક્ત કરીશું માતાજીનો. થેન્ક યુ સો મચ.